જી મિત્રો, ઓલે માર ભાઈબંધ પપ્પુ બે જઈ રહ્યા છીએ મણીના દુકાને તાપવા. જો દુકાન ઉગાડી હોય તો 10 રૂપિયાના માવા લેવાના 5 વાળા અને 2 મસાલા પતી જાય પછી ઘરે જતું રહેવાનું શાંતિથી. શું કહો પપ્પુ તમારું? તો ચલો અમે તમને આગળ બતાવી. આ જો અમાર ભાઈબંધ એક અહીં તાપ જ છે અને આપણે મણીની દુકાને પહેલાં જતા હોય ચાલુ હોય ઉગાડી હોય તો આપણે 2 મસાલા લેતા જવી. આ બધા જો ફેફાઈના પોંઠિયા રમસ આયકને લ્યો મણીની દુકાન તો બંધ છે તેમ કરી બાકી આયકન બધું ચાલે હો આપણી દુકાને. આમ જે લેવાય પેટ્રોલ મસાલા બીડી સિગરેટ તમે જે માગો એ મળી રહે, ખાલી દારૂ હોલ સિવાય બધું આયકન બાકી મળી રહેશે તેમ કરી. શું કે પપ્પુ સાચું કીધું ને? બધું મળી રહે. અને આ જો બધા ફ્રી ફાયરના પોંઠિયા રમજો ફ્રી ફાયર લવર. આ બધા છે ને ફ્રી ફાયર લવર. જો ફ્રી ફાયર ના પોઈન્ટ આમ જો મારવાડી આન મમ્મી રહ્યું ને ગળો ટોપો ખાતી હતી રહી જાય હારી મરી જાય ન કા ભાગલી વાળી. તો હાલો આપણે આપણા ભાઈબંધ જોડે તાપવા જતા રવી. જો આપણો ભાઈબંધ એકલો એકલો તાપો છે. જો આનું નામ છે કનાભાઈ અને કનાભાઈ કંઈક કરી રહ્યા છીએ વાતું કરે છે કોગની અંકલ. બીડી પીવાનું ચાલુ છે અને બીડી પીવાનું ચાલુ કરવાનું કે છે પણ બીડી છે નહીં. તો હાલો તાપવું હોય તો તમે પણ અહીંયા આવી જાઓ. જોઈ લો ખોરસું કેવડું મોટું હોય 3 રૂપિયાને લાવી પણ સોરી નો આપણું ઘરનું તો ના હોય. હાશું ને પપ્પુ? ખાશું ત્યાં લાવો તાન ખાઈ નાખી. હાલો તોડો તોડો. આમ જો અમાર કનાભાઈ તો આમ જો અત્યારે નથી બસ સિગરેટ તોડવા માંડ્યા. લાવો તાન હાલો થોડોક સાચી લઈએ માવો ચેવો લાગે. જો આને કહેવાય દેશી જુગાર. એટલે પુડા આમાં થોડોક નાખ ને ચેવો લાગે. નાખ ને પુડા પથરી પડે તને. હા એવું રહેતા નહીં આપણે ખાઈ જાય. આ પપ્પુ ખાઈ ગયો. હા હાલો હવે અમે આગળના બ્લોકમાં ગોવા ગયો બીજો બ્લોક બનાવ્યું ગઈ માકા ગયું.